પસંદગીમાન પટલ એને કહેવાય કે જે પોતાની આસપાસથી શું કરશે, જે અણુને બધા અણુને પસાર નહીં થવા દે, જે અણુને એ જરૂરી ઘટકો લાગશે અથવા તો જે અણુ તેનામાંથી સહેલાઈથી પસાર થઈ શકતા હશે તેવા અણુને જ તેઓ પોતાની આસપાસ પસાર થવા દેશે, બધા અણુને પસાર થવા દેતા નથી. એટલે કોષરસ સ્તર જે છે એને જૈવ સ્તર તરીકે ઓળખીશું, કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે અને પસંદગીમાન પટલ તરીકે ઓળખીશું. હવે કોષરસ સ્તરનું બંધારણની વાત કરવામાં આવે તો એ બંધારણ જોઈશું આપણે. તો એની માટે અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા ઘણા બધા અલગ અલગ બંધારણોની માહિતી આપવામાં આવી છે, પરંતુ આપણા અભ્યાસક્રમના મુજબ જોવામાં આવે તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે છે એ લખીશું આપણે. ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે છે તે એના વિશે માહિતી આપવામાં આવી છે. સમજી લઈએ કે ફ્લુઇડ જે છે એનો મતલબ કહી શકાય કોઈ તરલ અવસ્થા હશે. ઓકે, મોઝેઇક એવી પ્રકારની એવી જાળીદાર રચના છે, એવી ગોઠવણી થયેલી છે કે જેમાં જે અણુઓ જે છે એક પ્રકારનું મોઝેઇક એટલે કે એક જાળીદાર રચના બનાવતા હોવા જોઈએ અને મોડેલ તરીકે ઓળખીશું. અહીંયા વાત કરીએ તો કે જે મોડેલ જે છે એ સિંગર અને નિકોલસ દ્વારા આપવામાં આવ્યું હતું. રાઈટ, એમના મત અનુસાર એમ કહેવામાં આવે છે કે જે કોષરસ સ્તર જે છે એ 3 પડની બનેલી રચના છે, એટલે કે 3 પડની બનેલી રચના છે. ઓકે, આ 3 પડ છે, જે પૈકી 2 પડ જે છે અહીંયા લિપિડ, બરાબર, અને 1 પડ જે છે એ છે પ્રોટીનના. રાઈટ, 2 પડ લિપિડના, 1 પડ પ્રોટીનનું. આ લિપિડ જે છે ખાસ કરીને એની અંદર જે લિપિડનો ઉપયોગ થાય છે, જે લિપિડના અણુઓ વપરાય છે તે છે ફોસ્ફોલિપિડ. ઓકે, આ જે છે એ વિશે આપણે આગળના ચેપ્ટરમાં વધારે માહિતી મેળવીશું. ટૂંકમાં તમારે યાદ રાખવું છે કે ફોસ્ફોલિપિડ જે છે તે અહીંયા લિપિડનો ભાગ ભજવે છે. અહીંયા પ્રોટીન જે છે, પ્રોટીનની વાત કરવામાં આવે તો પ્રોટીનના અણુઓ જે છે એ મુખ્યત્વે 2 પ્રકારના છે, એટલે કે એની ગોઠવણી જે છે 2 પ્રકારની ગોઠવણી ધરાવે છે. રાઈટ, આ 2 પ્રકારની ગોઠવણી જે છે એમાં એક ગોઠવણી જે છે એને કહીશું આપણે બહિર્ગત પ્રોટીન અને બીજો પ્રકાર જે છે એને આપણે કહીશું અંતર્ગત પ્રોટીન. બરાબર છે. હવે જોઈએ કે ભાઈ વાત કરીશું ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે છે કોને આપવામાં આવ્યું હતું, તો કે સિંગર અને નિકોલસ દ્વારા. ઓકે, હવે શું કહેવામાં આવ્યું હતું કે જેની અંદર 2 ઘટકોનું જે કોષરસ સ્તર જે છે અહીંયા લખીશું આપણે કોષરસ સ્તર 2 ઘટકોની બનેલી રચના છે. રાઈટ, આ 2 ઘટકો જે છે એની અંદર એક ભાગ જે છે એ લિપિડનો ભાગ હશે. રાઈટ, બીજો ભાગ જે છે એ પ્રોટીનનો બનેલો હોય છે. આ લિપિડનો જે ભાગ છે એ ખરેખર હશે ફોસ્ફોલિપિડ. પ્રોટીન જે વપરાય છે અહીંયા આગળ જે પ્રોટીન છે એ છે ગ્લોબ્યુલર પ્રોટીન. રાઈટ, અહીંયા મેં તમને વાત કરી કે કોષરસ સ્તર જે છે 2 ઘટકોની બનેલી રચના છે, જેમાં લિપિડનો ઘટક અને પ્રોટીન ઘટક એમ બંને ભેગા મળીને કોષરસ સ્તરની રચના કરે છે. રાઈટ, એમાં એવું કીધું છે કે લિપિડનો ઘટક જે છે એ છે ફોસ્ફોલિપિડ છે અને જે પ્રોટીનનો જે ભાગ છે એ ગ્લોબ્યુલર પ્રોટીન તરીકે ઓળખાય છે. હવે લિપિડનો જે ભાગ છે એમાં 2 વિસ્તાર જોવા મળે છે. કોઈ પણ લિપિડ રચનામાં એક તો શીર્ષ જોવા મળે, રાઈટ, અને તેની નીચે આ પ્રકારે પૂંછડી જોવા મળશે. બરાબર, એટલે આને કહીશું શીર્ષ પ્રદેશ અને આને કહીશું આપણે પૂંછડી વાળો પ્રદેશ. આ શીર્ષ પ્રદેશ જે છે એ જલ નુરાગી એટલે કે પાણી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, ત્યારે પૂંછડીનો જે વિસ્તાર જે છે એ જલ વિતરાગી ભાગ છે, એટલે કે પાણીથી દૂર ભાગે છે. રાઈટ, એટલે અહીંયા શું છે કે શીર્ષ પ્રદેશ જે છે લિપિડનો જે ઘટક છે એમાં શીર્ષ અને પૂંછડીનો વિસ્તાર આવેલો છે. આ શીર્ષ જે છે
ઓકે, પ્રોટીનની વાત કરવામાં આવે તો બે પ્રકારના પ્રોટીન છે. એક તો આવશે બહિર્ગત પ્રોટીન, બીજું આવશે અંતર્ગત પ્રોટીન. રાઈટ? તો જોઈએ ખરેખર ફ્લુઇડ મોઝેક મોડેલમાં હોય છે કેવું, તો કે એમાં લિપિડના જે અણુ જે છે, ફ્લુઇડ મેં કીધું ને તરલ અવસ્થા, ઓકે, તો કે જે લિપિડના અણુ જે છે તરલ અવસ્થામાં જોવા મળે છે. અહીંયા જોઈ લઈએ, એમના મત અનુસાર એમ હતું કે જે લિપિડની ગોઠવણી થયેલી છે, લિપિડના અણુની ગોઠવણી બે સ્તરમાં જોવા મળે છે. જે પૈકી પૂંછડી જે છે એ બહારના ભાગમાં રહેશે અને જે શીર્ષ જે છે બહારના ભાગમાં રહેશે અને પૂંછડી જે છે અંદર ગોઠવાશે. આ પ્રમાણે ઘણા બધા લિપિડના અણુઓ આવી પાસે ગોઠવાઈને એક સ્તર બનાવે છે. બરાબર છે? એ જ પ્રમાણે જે બીજા સ્તરના પ્રોટીન જે છે આ એક થઈ ગયું એક સ્તરીય લિપિડ. જ્યારે બીજા સ્તરના જે પ્રોટીનના અણુ છે એ સેમ આ જે પૂંછડી જે છે એ કેમ રહેશે, સમજો કે આ પ્રમાણે બે સ્તર ગોઠવાયેલા છે. જે ઉપરનો ભાગ છે ત્યાં શીર્ષ ગોઠવાશે અને પૂંછડી નીચે હશે. જે નીચેનું જે સ્તર છે એના શીર્ષ પ્રદેશ અહીંયા ગોઠવાશે, પૂંછડી અહીં તરફ હશે. બરાબર છે? એટલે આ પ્રમાણે એ ગોઠવણી ધરાવે છે. બરાબર છે? આ થઈ ગયું એનું ફ્લુઇડ મોઝેક મોડેલ કે જેની અંદર લિપિડના અણુઓ તરલ અવસ્થામાં એટલે કે તરતા જોવા મળે છે અને એકબીજા સાથે શિથિલ ગોઠવણી ધરાવે છે. ત્યારે પ્રોટીનના જે અણુઓ છે બહિર્ગત પ્રોટીન અને અંતર્ગત. બહિર્ગત પ્રોટીનની વાત કરવામાં આવે તો કે એ પ્રોટીનના અણુઓ કેવા હોય, તો કે લિપિડના અણુઓની વચ્ચે આ પ્રમાણે ઉપર છલ્લા ખૂપેલા જોવા મળશે. લિપિડના ઉપરના સ્તરમાં કેવી ખૂપેલા જોવા મળે છે કે જે કેવા છે સહેલાઈથી એને દૂર કરી શકાય છે. એ જ પ્રમાણે અહીંયા પણ હોઈ શકે છે. રાઈટ? આને આપણે કહીશું બહિર્ગત પ્રોટીન. ઓકે, કે જે કેવા છે લિપિડના સ્તરમાં કેવા છે અંશતઃ ખૂપેલા જોવા મળે છે. અંશતઃ ખૂપેલા જોવા મળે છે. રાઈટ? જે અંતર્ગત પ્રોટીનના અણુઓ જે છે તે કેવા હશે, તો કે આખા સ્તરમાં સંપૂર્ણ અવસ્થામાં આ પ્રમાણે અથવા તો અડધા સુધી આ પ્રમાણે ખૂપેલા જોવા મળશે. આ થઈ ગયા આપણા અંતર્ગત પ્રોટીનના અણુ. રાઈટ? જે કેવા હોઈ શકે અર્ધ ખૂપેલા એટલે કે કોઈ એક સ્તરમાં ખૂપેલા અથવા તો સંપૂર્ણ બંને સ્તરમાં ખૂપેલા હોય છે. રાઈટ? આ થઈ ગયું પ્રોટીન. ટૂંકમાં શું કહી શકાય કે લિપિડના અણુઓ જે છે તે દ્વિસ્તરીય ગોઠવણી ધરાવે છે જેની અંદર પ્રોટીનના અણુઓ જે છે એ ખૂપેલા જોવા મળે છે. ઓકે, આ જે સંપૂર્ણ બહિર્ગત પ્રોટીન જે છે એ ખરેખર જે છે એ વાહક પ્રોટીન તરીકે વર્તે છે. એટલે કે કેટલાક અણુઓ એવા છે કે જેનું શું કરે છે વહનમાં એ પ્રોટીન મહત્વનો ભાગ ભજવે છે. અહીંયા જોયું આપણે કે ફ્લુઇડ મોઝેક મોડેલ જે છે સિંગર અને નિકોલસ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમના મત અનુસાર કોષના સ્તર જે છે બે ઘટકોનું બનેલું છે. લિપિડ ઘટક, પ્રોટીન ઘટક. લિપિડ ઘટક જે છે એ ફોસ્ફોલિપિડનો બનેલો છે. પ્રોટીન ઘટક જે છે ગ્લોબ્યુલર પ્રોટીનનો બનેલો છે. આ ફોસ્ફોલિપિડ જે છે એની અંદર ધ્રુવીય શીર્ષ આવેલું છે કે જે જલ કેવું છે અનુરાગી છે. પૂંછડી જે છે અધ્રુવ્ય છે જે જલ વિતરાગી છે. એ તમે જુઓ કે અહીં ગોઠવણ ધરાવે છે તો આની આસપાસ શું હશે, કોઈ પણ પ્રકારનું પ્રવાહી માધ્યમ હશે. એટલે એવું કહી શકાય શીર્ષ જે છે આ પ્રવાહી માધ્યમ સાથે આકર્ષણ ધરાવે છે. જ્યારે મધ્યમાં શું હશે પ્રવાહી માધ્યમ જોવા મળતું નથી. એટલે પૂંછડીનો વિસ્તાર ક્યાં છે પાણીથી દૂર છે. એ જ પ્રમાણે અહીંયા પણ શું હશે કોઈ પણ કોષનું પ્રવાહી માધ્યમ હશે કે જેની અંદર આ શીર્ષ એના સંપર્કમાં હશે અને પૂંછડી જે છે એ પાણીથી દૂર છે. રાઈટ? પ્રોટીનની વાત કરવામાં આવે તો બે પ્રકારના પ્રોટીન છે, બહિર્ગત પ્રોટીન અને અંતર્ગત પ્રોટીન. આ બહિર્ગત પ્રોટીન જે છે કે જે કેવા છે ઉપર છેલ્લી ખૂપેલા જોવા મળે છે જેને નિખારવા કેવા છે એકદમ ઈઝી છે. રાઈટ? અંતર્ગત પ્રોટીન જે છે તે પૂરેપૂરા બંને સ્તરમાં અથવા તો અડધા ક્યાં મૂકવેલા હશે લિપિડના સ્તરમાં ખૂપેલા જોવા મળે છે. તેઓ મજબૂત
તેમને દૂર કરવા કેવા છે? મુશ્કેલ છે. આ બહિર્ગત પ્રોટીન જે છે એ વાહક પ્રોટીન તરીકે વર્તે છે, એટલે કે ઘણા બધા અણુઓના વહનમાં મહત્વનો ભાગ ભજવે છે. આ થઈ ગયું આપણું ફ્લુઇડ. જોઈ ચૂક્યા કોષ રસતંતુનું જે બંધારણ જે છે જેમાં પ્રોટીન અને લિપિડનો ઘટક આવેલો છે, રાઈટ. હવે જેટલા પણ કોષો છે, કુલ અલગ અલગ પ્રકારના જે પણ કોષો હશે જેની અંદર લિપિડ અને પ્રોટીનનું પ્રમાણ અલગ અલગ હશે. જેમ કે આપણી બુકની અંદર ઉદાહરણ આપેલું છે કે મનુષ્યમાં જે રક્તકણ જે છે, મનુષ્યમાં રક્તકણ જે છે જેની અંદર પ્રોટીનનો જે ભાગ છે, પ્રોટીનનો જે ભાગ છે જે 52%, જ્યારે લિપિડનો જે ભાગ છે તે અહીં લખીશું લિપિડનો જે ભાગ છે તે 48% આવેલો છે. ટૂંકમાં દરેક કોષમાં પ્રોટીન અને લિપિડનું પ્રમાણ અલગ અલગ જોવા મળે છે. હવે જોઈશું કે કોષ રસતંત્ર જે છે એમાં વહન જે થાય છે એનું મુખ્ય કાર્ય જે છે વહન સંકળાયેલું છે. આ વહન થાય છે એમાં મુખ્યત્વે બે પ્રકારના વહન જોવા મળે છે. એક આવશે મંદ વહન, સક્રિય વહન. જોઈશું આપણે પહેલા કે તેમાં એટીપીની જરૂરિયાત હોતી નથી, એટલે કે મંદ વહન જે છે એ આપમેળે થાય છે પ્રક્રિયા. સમજો કોઈ ઢાળવાળી જગ્યા છે, રાઈટ. તમે ઉપરથી પાણીને ઢોળો છો, જેથી પાણી શું કરશે? વધુ ઊંચાઈએથી ઓછી ઊંચાઈ તરફ આપમેળે વહન પામે છે. એમાં તમારે કોઈ પણ પ્રકારની ઊર્જા આપવાની જરૂર પડતી નથી, રાઈટ. એને આપણે કહીશું મંદ વહન. સક્રિય વહનમાં શું છે તો કે એનાથી ઉલટા પ્રકારની પ્રક્રિયા કરવાની છે. સમજો કે તમારે પાણીને નીચેથી ઉપર તરફ ચડાવવું છે, તે આપમેળે જશે નહીં. તમારે એક પ્રકારની ઊર્જા આપવી પડશે તો જ તેનું નીચેથી ઉપર તરફ વહન થાય છે. જેમ કે આપણા ઘરે પંપ જે છે, જે કે મોટર લગાવેલી હોય છે, જેની મદદથી શું કરીએ છીએ? આપણે નીચેથી પાણીને ઉપર તરફ ગતિ કરાવીએ છીએ. ટૂંકમાં એક પ્રકારની ઊર્જા આપીએ છીએ. અહીંયા જે ઊર્જા આપીએ છીએ આપણે ઇલેક્ટ્રિક સ્વરૂપે આપીએ છીએ, રાઈટ. એને આપણે કહીશું સક્રિય વહન. આ તમને ખાલી ઉદાહરણ દ્વારા સમજાવું છું. સમજ પડી કે નહીં? મંદ વહનમાં શું છે કે આપમેળે એ પ્રક્રિયા થાય છે. બીજું આવશે કે મંદ વહનની અંદર આ જે વહન જે છે એ કેવું છે? ધીમું છે. જ્યારે સક્રિય વહન જે છે એ ઝડપી પ્રક્રિયા છે, રાઈટ. પછી આપણે વાત કરીશું કે વહન ઢોળાંશી દિશામાં. તમને આગળ વાત કરી કે ઢાળ પરથી પાણીને આપણે ઢોળીએ છીએ તો એ ઢોળાંશ દિશામાં થાય છે, એટલે કે વધારેથી ઓછા તરફ ગતિ પામે છે. જ્યારે એ શું છે? ઢોળાંશની વિરુદ્ધ દિશામાં કામ કરવાનું થાય છે. પરિણામે ઊર્જાની આવશ્યકતા રહે છે, રાઈટ. પછી એ લખી શકાય કે અર્ધપ્રવેશી પટલ જે છે એટલે કોષ રસતંત્ર જે છે એનો ભાગ ભજવે પણ ખરા ક્યારેક ભાગ ભજવતો નથી, એટલે કે એની આવશ્યકતા હોતી નથી. ત્યારે સક્રિય વહનમાં અર્ધપ્રવેશી પટલ એટલે કોષ રસતંત્ર જે છે એ અનિવાર્ય છે. એની હાજરીમાં જે તે અણુઓનું સક્રિય વહન પોસિબલ બને છે, જે આપણે આગળ જોઈશું કેમ જરૂરી છે એના વિશે, રાઈટ. પછી જોઈશું એના ઉદાહરણ જોવામાં આવે. મંદ વહનમાં જોવામાં આવે તો કે આશ્રુતિ જે છે, રાઈટ, પ્રસરણી પ્રક્રિયા છે, સાનુકૂલિત વહન છે. આ તમામ ઉદાહરણ જે છે એ છે મંદ વહનના, રાઈટ. અહીંયા આવશે સક્રિય વહન કે જેને આપણે કહીશું સક્રિય વહનનું ઉદાહરણ છે. હવે જોઈશું આની અંદર કે મંદ વહનનું પહેલું ઉદાહરણ જે છે આશ્રુતિ, રાઈટ. એની વ્યાખ્યા જોઈ લઈએ કે જ્યારે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણોને, પહેલા જોઈ લઈએ સાંદ્રતા શું કહેવાય તો કે આપણી પાસે કોઈ બે દ્રાવણ છે. સમજો કે આ બીકર A છે અને આ બીકર B છે, ઓકે. સમજો છે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણો છે. સમજો કે A ની અંદર આપણે અને B ની અંદર બંનેની અંદર આપણે 1000 ml પાણીના અણુ ઉમેરેલા છે. આમાં પણ સેમ 1000 ml પાણીના અણુઓ ઉમેરેલા છે. બંને દ્રાવણમાં પાણીના અણુઓનું પ્રમાણ સરખું છે, રાઈટ. આજે એ દ્રાવણ જે છે જેની અંદર હું 200 ગ્રામ મીઠું ઉમેરું છું, રાઈટ. એ જ પ્રમાણે જે બી દ્રાવણ જે છે એની અંદર હું 400 ગ્રામ મીઠું ઉમેરું છું, રાઈટ. એટલે બે અલગ અલગ દ્રાવણ થઈ ગયા. દ્રાવણ A, દ્રાવણ B. દ્રાવણ A છે કે જેની અંદર 1000 ml પાણીના અણુમાં કેટલા 200 ml NaCl દ્રાવણ ઉમેર્યું છે, NaCl ઉમેરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે B દ્રાવણ જે છે જેની અંદર 1000 ml પાણીના અણુ છે એની અંદર
सांद्रता कोने कहेवाय तो कि सांद्रता में આપણે જે દ્રાવ્ય અણુ નાખેલા છે અહીંયા NaCl જે છે આપણું દ્રાવ્ય છે રાઈટ પાણી જે છે એ દ્રાવક કહેવાશે પાણીમાં આપણે NaCl ને નાખીએ છીએ એટલે એક દ્રાવણ બનશે અહીંયા NaCl ના અણુ ઓછા છે એટલે જે દ્રાવણ બને છે તે છે મંદ દ્રાવણ ઓકે જ્યારે અહીંયા ઘડી આની સરખામણીમાં શું છે તો કે દ્રાવ્યના અણુઓ વધારે છે ઓકે એટલે જે દ્રાવણ બનશે તે કેવું બનશે સાંદ્ર કોની સરખામણીમાં A ની સરખામણીમાં B નું દ્રાવણ સાંદ્ર બનશે જ્યારે B ની સરખામણીમાં A નું દ્રાવણ મંદ બનશે અહીંયા બે અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણો થઈ ગયા સમજો કે જ્યારે બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે અહીંયા બંનેની વચ્ચે આપણે અહીંયા એક કોઈ મૂકી દઈશું અર્ધ પ્રવેશી પટલ અર્ધ પ્રવેશી પટલને મૂકવામાં આવે કુદરતી રીતે જોવામાં આવે તો કે કોષ સ્તર જે છે એ કેવું છે આપણું અર્ધ પ્રવેશી પટલ છે આપણા કોષોમાં જે પણ પ્રક્રિયા જે છે આશ્રિત પ્રક્રિયા સતત ચાલતી જોવા મળે છે એટલે જે કોષની ઉપર આવેલું કોષ સ્તર જે છે એ પસંદગીમાન એટલે કે અર્ધ પ્રવેશી પટલ તરીકે વર્તે છે આર્ટિફિશિયલી જોવામાં આવે કૃત્રિમ રીતે જોવામાં આવે તો કે પાર્ચમેન્ટ પેપર ફિલ્ટર પેપર દેડકાના મૂત્રાશયનો પટલ ઈંડાના મરઘીનો પટલ આ બધા પટલો જે છે એ લેબોરેટરીમાં આપણે અર્ધ પ્રવેશી પટલ તરીકે લેવામાં આવે છે સમજો કે દ્રાવણ A અને B છે એ બંને વચ્ચે મેં અર્ધ પ્રવેશી પટલ મૂક્યું છે અહીંયા જે મૂકીશું આપણે અહીંયા કૃત્રિમ મૂકીશું રાઈટ કારણ કે આપણે પ્રયોગ દર્શાવીએ છીએ શું થશે તો કે પટલ રાખવામાં આવે તો દ્રાવક એટલે કે પાણી જેનું પ્રમાણ વધારે હોય અને શું કહીશું આપણે દ્રાવક આપણા કિસ્સામાં અહીંયા આગળ પાણી વધારે છે કેટલા છે 1000 ml છે બરાબર છે એટલે આપણે દ્રાવકના અણુઓનું ઓછી સાંદ્રતાવાળા દ્રાવણથી આપણા કિસ્સામાં અહીંયા શું છે બસ એ દ્રાવણ છે એની સાંદ્રતા કેવી છે ઓછી છે તો કે ઓછી સાંદ્રતાથી વધુ તરફ એટલે કે અહીંયાથી આ તરફ ગતિ કરશે એટલે કે A માંથી B માં કોણ જશે પાણીના અણુઓ એટલે શું કહી શકાય દ્રાવકના અણુ જાય છે રાઈટ ફરીથી તો કે A માંથી B માં દ્રાવકના અણુઓનું વહન થાય છે અને આપણે કહીશું આશ્રુતિની ક્રિયા રાઈટ સમજ પડી કે ના પડી અહીંયા શું છે A થી B તરફ વહન પામે છે ક્યાં સુધી વહન પામશે આ A થી B તરફ દ્રાવકના અણુ ક્યાં સુધી વહન પામશે જ્યાં સુધી બંનેમાં દ્રાવ્યના અણુ સમાન ન થાય ત્યાં સુધી રાઈટ એટલે અહીંયા જોઈએ તો કે બંનેની અંદર અહીંયા 200 છે તો અહીંયા 300 થવા જોઈએ અને 400 છે તો 300 થવા જોઈએ ટૂંકમાં અહીંયાથી 100 જેટલા જે છે એ તરફ દ્રાવ્યના અણુ ખસશે સામે પક્ષે દ્રાવકના અણુ જે છે એ B તરફ ખસે છે એટલે બંને દ્રાવણની સાંદ્રતા સમાન ન બને ત્યાં સુધી આશ્રુતિની ક્રિયા જોવા મળશે બરાબર છે એના પ્રકારો છે એના વિશે પછી માહિતી લઈશું હવે આશ્રુતિ કેમ જરૂરી છે ક્યાં ક્યાં જોવા મળે છે તો કે પહેલું આવશે બીજના અંકુરણમાં વનસ્પતિની વાત કરવામાં આવે તો કે બીજનું જે અંકુરણ થાય છે તેમાં આશ્રુતિ એ મહત્વનો ભાગ ભજવે છે તમને પડી પછી લજામણીનું પર્ણ જે છે એ ખુલવા બંધ થવાની જે ક્રિયા જે છે એ ટોટલી બેઝ ઓન આશ્રુતિની ક્રિયા પર આધારિત છે રાઈટ એને આધારે જે પર્ણો પીડાઈ જાય છે ખુલે છે એ આશ્રુતિ પર આધારિત ક્રિયા છે ત્રીજું આવશે વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા પર હવે વાયુરંધ્ર જે છે બધાને ખબર છે પર્ણની સપાટી પર આવેલા છે ઓકે જે ખુલે છે અને બંધ થાય તમે ધોરણ 10 માં ઓલરેડી એના વિશે માહિતી મેળવી ચૂક્યા છો ખુલ્લા હોય ત્યારે પાણી પ્રકાશ વગેરે પ્રવેશી બને છે એ બધા તમે માહિતી લઈ ચૂક્યા છો એટલે કે વાયુરંધ્ર જે ખુલે છે બંધ થાય છે એ ટોટલી આશ્રુતિ પર આધારિત છે એ જ પ્રમાણે બાહ્યકમાં પાણીનો પ્રવેશ થાય છે આપણને ખબર છે કોઈ પણ વનસ્પતિનો કોઈ મૂળ છે પ્રકાંડ છે પર્ણનો જ્યારે છેદ લેવામાં આવે સૌથી બહારનું સ્તર જે છે એની અંદરની બાજુ બાહ્યકના કોષો આવેલા છે તમે એના વિશે માહિતી ચેપ્ટર 5 માં મેળવશો અહીં સમજી લો કે બાહ્યકના કોષમાં જે પાણીનો પ્રવેશ થાય છે એ પણ આશ્રુતિને આધારિત છે કે બાહ્યકના કોષોમાંથી પરિચક્રમાંથી જલવાહક અને અન્નવાહકના ઘટકો તરફ વહન પામે છે આમ કેમ થાય છે કે બાહ્યકના કોષો જે છે એની અંદર એક કોષમાંથી બીજા કોષમાં આશ્રુતિની ક્રિયા દ્વારા પાણીનું વહન થાય છે રાઈટ ટૂંકમાં આશ્રુતિની ક્રિયા જે છે એ અતિ મહત્વની છે સમજ પડી કે જ્યારે બે અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણોને અર્ધ પ્રવેશી પટલથી અલગ કરવામાં આવે ત્યારે દ્રાવકના અણુનું ઓછી સાંદ્રતાથી વધારે તરફ વહન થાય છે
આ ક્રિયાને કહીશું આપણે આશ્રુતિની ક્રિયા. આધારિત કેટલીક સંકલ્પનાઓ છે એના વિશે માહિતી લઈ લઈશું. પહેલા તો દ્રાવણ 3 પ્રકારના છે, બરાબર છે. દ્રાવણના પ્રકારની વાત કરવામાં આવે તો કે 3 પ્રકારના દ્રાવણો છે. કયા કયા? નંબર 1 લખીશું અહીંયા આગળ અધિસાંદ્ર કે જેની સાંદ્રતા વધારે છે. બીજું આવશે અધોસાંદ્ર, બરાબર છે. નંબર 3 ની વાત કરવામાં આવે તો કે સમસાંદ્ર, અને આપણે કહીશું હાઇપરટોનિક, આને કહીશું હાઇપોટોનિક, આને આપણે કહીશું આઇસોટોનિક. ઓકે, હવે જોઈ લઈશું કે પહેલા ઉદાહરણ લઈ લઈએ અધિસાંદ્રનું કે બે દ્રાવણો છે, દ્રાવણ A, દ્રાવણ B. ઓકે, આ દ્રાવણ A છે એમાં 100 ml 1000 ml પાણી છે, બરાબર. સેમ આમાં પણ 1000 ml પાણી છે કે જે આપણે અહીંયા બીકરમાં ઉમેરીશું. અહીંયા આપણે 200 ગ્રામ ખાંડ લઈએ છીએ, અહીંયા આપણે 400 ગ્રામ ખાંડ લઈએ છીએ. તો અહીંયા જે છે જે દ્રાવણ બને છે, અહીંયા જે બી દ્રાવણ જે છે એ A ની સરખામણીમાં અધિસાંદ્ર કહેવાશે, કારણ કે તેમાં દ્રાવ્યના અણુ કેવા છે? વધારે છે, એટલે શું કહેવાશે? આપણું અધિસાંદ્ર દ્રાવણ. એ જ પ્રમાણે વાત કરવામાં આવે તો એ જે છે એ B ની સરખામણીમાં કેવું કહેવાશે? અધોસાંદ્ર દ્રાવણ કહેવામાં આવશે, બરાબર છે. હવે હું શું કરું કે સમસાંદ્ર હોય તો કે અહીંયા પણ 200 ml અને અહીંયા પણ 200 ml જે ખાંડ ઉમેરવામાં આવે 200 ગ્રામ, તો બંને દ્રાવણ સાંદ્રતા કેવી હશે? સમાન હશે. તો આપણે શું કહીશું? સમસાંદ્ર દ્રાવણ. હવે કેટલાક કિસ્સાઓ જોઈ લઈએ કે ભાઈ કોઈ આ વનસ્પતિ આ એક કોષ છે, આ કોઈ એક પ્રાણી કોષ છે, બરાબર છે. અને એના કોષ કેન્દ્ર બધું છે. આ પ્રાણી કોષ છે કે જેને આપણે પહેલા આ મોટું બીકર છે કે જેની આપણે અંદર અધિસાંદ્ર દ્રાવણ મૂકેલું છે. ઓકે, આ પ્રાણી કોષ છે. મેં તમને કીધું કે પ્રાણી કોષ કોઈ બી કોષની આજુબાજુ મોટા પ્રમાણમાં કોષરસ આવેલું છે. આ કોષરસ છે. આ અધિસાંદ્ર દ્રાવણ કેમ કહી શકાય કે કોષરસ છે એની સરખામણીમાં અધિસાંદ્ર છે. આ કોષરસને પણ પોતાની અમુક સાંદ્રતા હશે જે આ બહારના દ્રાવણ કરતાં ઓછી હશે, જેથી આપણે કોષરસ જે છે આપણું મંદ દ્રાવણ બનશે, જ્યારે બહારનું માધ્યમ જે છે એ આપણું અધિસાંદ્ર દ્રાવણ બનશે. હવે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે તો એ મંદ છે, એનો મતલબ શું કહી શકાય કે દ્રાવક જે છે વધુ છે, રાઈટ. દ્રાવ્ય જે છે ઓછા છે. અહીંયા શું બનશે? દ્રાવ્ય વધુ છે, દ્રાવક ઓછા છે. હવે આશ્રુતિ પ્રમાણે વિચારવામાં આવે તો કે દ્રાવકના અણુનું વહન જ્યાં વધારે છે ત્યાંથી ઓછા તરફ જશે. તો આપણા કિસ્સામાં જે કોષ જે છે એની અંદર દ્રાવકના અણુ એટલે પાણીનું પ્રમાણ વધારે છે, પરિણામે કોષમાંથી પાણી જે છે એ બહારના માધ્યમમાં પ્રવેશે છે. પરિણામે કોષ જે છે એ સંકોચાઈ જાય છે, રાઈટ. એટલે શું પામે છે? અહીંયા કોષ જે છે એ સંકોચાય છે. પછી કોષ કેવો જોવા મળશે આપણને? આ પ્રકારે જોઈ શકાશે, રાઈટ. આને આપણે કહીશું અંતઃઆશ્રુતિની પ્રક્રિયા. આને આપણે કહીશું અંતઃઆશ્રુતિની પ્રક્રિયા, કારણ કે કોષમાંથી પાણી દૂર થાય છે. અહીંયા જુઓ કે કોષમાંથી પાણી બહાર નીકળે છે, પરિણામે કોષ સંકોચાય છે. અહીંયા પાણી કેવું નીકળે છે? બહાર નીકળે છે, એટલે બહિરાશ્રુતિ કહેવાશે, રાઈટ. અને કોષ કેમ પામે છે? સંકોચન પામે છે, બરાબર. એટલે બહિરાશ્રુતિ જે છે કે જેમાંથી કેવું છે? કોષમાંથી પાણી બહાર નીકળે છે, પરિણામે કોષ સંકોચન પામે છે, જેને આપણે બહિરાશ્રુતિ પ્રક્રિયા કહીશું. હવે અંતઃઆશ્રુતિમાં વિચારીએ કે આનાથી ઉલટું વિચારો કે અહીંયા છે આપણું અધોસાંદ્ર દ્રાવણ, ઓકે, અને આ છે આપણું સમજો કે અધિસાંદ્ર દ્રાવણ, બરાબર છે. દ્રાવ્ય કેવું હશે? અહીંયા વધુ છે, દ્રાવક કેવું હશે? ઓછું છે. અહીંયા વિચારીએ તો દ્રાવ્ય કેવું છે? ઓછું છે. અહીંયા દ્રાવક કેવું છે? વધુ છે.
બહારનું માધ્યમ છે તેની અંદર દ્રાવકના અણુ વધારે છે, પરિણામે તેઓ કોષમાં પ્રવેશે છે. તેઓ કોષમાં પ્રવેશે છે એટલે કોષ જે છે એ ફૂલે છે. કોષ ફૂલે છે જેને આપણે કહીશું અંતઃઆશ્રુતિ, કે જેની અંદર પાણી અંદર પ્રવેશ કરે છે, જેને આપણે અંતઃઆશ્રુતિ તરીકે ઓળખીશું. વધારે જો આ ક્રિયા ચાલુ રહે અંતઃઆશ્રુતિની તો પરિણામે કોષ ફાટી જાય છે અને તૂટી જાય છે. એટલે કે કોષ કેવો બને છે? આશુન, એટલે કે ફૂલવું. કોષ આસુન બને છે. ટૂંકમાં અહીંયા જે છે તમને કિસ્સા આપવામાં આવેલા છે, તમારે આના આધારિત કેટલાક પ્રેક્ટિકલ આવશે કે જેમાં તમને આ થિયરી જે છે વધારે ઉપયોગી બનશે. અહીંયા આશુની વ્યાખ્યા જોઈ લીધી, ક્યાં ક્યાં જોવા મળે છે એ જોયું. દ્રાવણોના પ્રકાર જોઈ લીધા, 3 પ્રકારના: અધિસાંદ્ર, અધોસાંદ્ર, સમસાંદ્ર. પછી અલગ અલગ પ્રક્રિયા જોઈ, અંતઃઆશ્રુતિ, બહિરાશ્રુતિ. ટૂંકમાં જે પણ થિયરી છે એ તમને જે પ્રેક્ટિકલ બેઝ અને થિયરી બેઝ બંનેમાં ઘણી મહત્વની રહેશે. હવે વાત કરીશું પ્રસરણ. આપણે આગળ વાત કરી કે આશ્રુતિ જે હતી એ મંદવહનનો પ્રકાર હતો, રાઈટ. હવે બીજું ઉદાહરણ જે હતું આપણે પ્રસરણની પ્રક્રિયા હતી. પ્રસરણની વાત કરવામાં આવે, આગળ જે વાત કરી એ આપણે દ્રાવકના અણુની વાત કરી, બરાબર છે. તો પ્રસરણની ક્રિયામાં શું છે તો કે દ્રાવ્યના જે અણુ છે, દ્રાવ્યના અણુ એટલે કે જે અંદર પીગળે છે, દ્રાવકમાં જેને આપણે ઓગાળીએ છીએ એને આપણે કહીશું દ્રાવ્યના અણુ, બરાબર છે. દ્રાવ્યના અણુનું વહન ઓછાથી અને વધુથી ઓછા તરફ થાય છે, બરાબર છે, જેને આપણે પ્રસરણ તરીકે ઓળખીશું. ઓકે, કે જેમાં દ્રાવ્યના અણુ જે છે જ્યાં વધારે પ્રમાણમાં છે ત્યાંથી ઓછા તરફ એનું વહન થશે, જેને આપણે પ્રસરણ તરીકે ઓળખીશું. હવે એવું કહી શકાય કે પ્રસરણની ક્રિયા જે છે એ તો ત્રણેય અવસ્થામાં જોવા મળશે. પ્રવાહી અવસ્થામાં પણ જોવા મળશે, રાઈટ. એ જ પ્રમાણે વાયુ અવસ્થામાં પણ જોવા મળે છે. તે જ પ્રમાણે ઘન અવસ્થામાં પણ આ પ્રસરણની ક્રિયા જોવા મળે છે, બરાબર છે. હવે જોઈ લઈએ સાનુકૂલિત પ્રસરણ, કે જે પણ કેવું હતું? મંદ પ્રસરણનો પ્રકાર હતો. આશ્રુતિ, પછી પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ જે છે એ મંદ વહનના ઉદાહરણ છે. સાનુકૂલિત પ્રસરણ જે છે એમાં શું થાય છે તો કે સાનુકૂલિત પ્રસરણમાં એમાં સેમ કે જે અમુક અણુ કેવા છે કે જે અણુઓ લિપિડમાં અદ્રાવ્ય છે, લિપિડની અંદર અદ્રાવ્ય છે અથવા તો મોટા કદના છે, બરાબર છે, મોટા કદના છે, તે અણુ જે છે તે આ કોષ સ્તર કે જે લિપિડનું દ્વિસ્તરીય રચના છે તેમાંથી પસાર થતા નથી. અહીંયા મેં કીધું લિપિડમાં અદ્રાવ્ય, કેટલાક પ્રોટીન્સ પણ એવા છે, કેટલાક વિટામિન્સ પણ એવા છે કે જે લિપિડમાં અદ્રાવ્ય છે, ઓકે, કે જેઓ આ કોષ સ્તરમાંથી પસાર થશે નહીં, પરંતુ એમનું અંદર જવું જરૂરી છે. તો એમને અંદર જવા માટે કેટલું સાનુકૂલન એટલે કે થોડું અનુકૂલન પૂરું કરવામાં આવે છે, એટલે કે અનુકૂલન પૂરું પાડવામાં આવે છે, રાઈટ. સમજો કે કોઈ કેટલાક પ્રોટીન જે છે કે જે લિપિડમાં અદ્રાવ્ય છે અથવા તો મોટા કદના છે કે જેઓ અંદર પ્રવેશ કોષની અંદર પ્રવેશ કરી શકતા નથી, પરંતુ એમને અંદર પ્રવેશ થવો જરૂરી છે. તે માટે કેટલાક આપણે અનુકૂલનો પૂરા પાડવામાં આવે છે. તો આપણે આગળ વાત કરી હતી કે લિપિડનું જે રચના જે છે આ પ્રમાણે દ્વિસ્તરીય ગોઠવણ ધરાવે છે, બરાબર છે. આ પ્રમાણેની ગોઠવણ ધરાવે છે કે જેની અંદર તમને વાત કરી હતી આ પ્રમાણે બહિર્ગત પ્રોટીન ગોઠવાયેલા છે. સમજો અહીંયા બી બહિર્ગત પ્રોટીન છે. આ બહિર્ગત પ્રોટીન જે છે એ શું પૂરું પાડે છે? અનુકૂલન પૂરું પાડે છે, કે જે આ બહિર્ગત પ્રોટીન જે છે વાહક અણુ તરીકે વર્તે છે, વાહક અણુ તરીકે વર્તે છે કે જે ઘટકો લિપિડના સ્તરમાંથી સીધા પસાર થતા નથી, થઈ શકતા નથી, તેમને આ પ્રોટીનનો જે અણુ છે, જે બહિર્ગત પ્રોટીન જે છે તેને અંદર પ્રવેશ કરાવશે. કઈ રીતે? સપોઝ કોઈ આ જે અણુ જે છે લિપિડમાં અદ્રાવ્ય છે, પરિણામે એની પાસે નહીં જાય, લિપિડના અણુની સાથે નહીં જોડાય, તે શું કરશે? અહીંયા પ્રોટીન
પ્રવેશ ધરાવે છે, એટલે કે એક પ્રકારનું અનુકૂલન પાડવામાં આવે છે. આ પ્રોટીનના જે અણુ છે તેને પ્રવેશ એનો શક્ય બનાવે છે અને શું કહીશું આપણે એને કે સાનુકૂલિત પ્રશ્ન તરીકે ઓળખીશું. ત્રીજો પ્રકાર આપણો હતો સક્રિય વહન, કે જેની અંદર શું છે ઢોળાંશની વિરુદ્ધ કામ કરવાનું છે, રાઈટ. એટીપી ની જરૂર પડશે. હવે આમાં શું હોય છે કે આપણે તમને વાત કરી કે નીચેની ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં પાણી ચડાવવું હોય તો મોટરની જરૂર પડે છે, રાઈટ. અહીંયા આપણે વિરુદ્ધ દિશામાં કામ કરીએ છીએ. અહીંયા શું છે ઓછાથી વધુ તરફ કામ કરવાનું છે. તો શું કરવામાં આવે છે તો કે આવું જે હોય તો એમાં કેટલાક પંપનું કામ થાય છે. એમાં પંપ જરૂરી છે. આ પંપ જે છે એ પ્રોટીનના બનેલા છે. પંપ જે છે એ પ્રોટીનના બનેલા છે કે જે શું કરે છે જે અણુઓનું વિરુદ્ધ દિશામાં ગતિ કરાવે છે. આ પંપ જે છે એમાં સોડિયમ પોટેશિયમ પંપ છે એક તો, રાઈટ. પછી એક તો સોડિયમ પંપ પણ આવી શકે છે અને પોટેશિયમ પંપ પણ આવી શકે છે. કેટલાક કિસ્સામાં કેલ્શિયમ પંપ છે કે જે આ પ્રકારના વહન માટે જવાબદાર છે, રાઈટ. તેઓ શું કરે છે આ જે અહીંયા વીજભાર દર્શાવ્યો છે એટલે કે જે તે આયનોને અદલા બદલી માટે જવાબદાર હોય છે. અહીંયા પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, સક્રિય વહન જે છે એ કોષના સ્તરમાં વહન જે છે એના પ્રકારોના ઉદાહરણ સમજાવેલા છે. કોષ દિવાલ, હવે આપણે જોયું તો કોષમાં સૌથી બહાર કોષ દિવાલ આવેલી છે. ત્યારબાદ શું આવશે કોષરસ પટલ. હવે કોષ દિવાલ જે છે કોષ રસની બહાર આવેલી છે, રાઈટ. આ કોષ દિવાલ જે છે જેની અંદર કે પ્રાણી કોષમાં શું હોય છે એનો અભાવ હોય છે, એટલે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી, રાઈટ. હવે જોઈએ કોષ દિવાલ જે છે સ્થાન ક્યાં છે તો કે કોષ રસની બહારની બાજુ હોય છે, બરાબર છે. શું કામ કરે છે તો કે રક્ષણાત્મક આવરણ દર્શાવે છે, જે તે કોષને રક્ષણ પૂરું પાડે છે, રાઈટ. અને કોષને મજબૂતાઈ અને પોત આપે છે, એટલે કે કોષ દિવાલ જે છે પોત એટલે ટેક્સચર, પર્ટિક્યુલર શેપ આપે છે. કોષ દિવાલ રક્ષણ આપે છે અને મજબૂતાઈ આપે છે, રાઈટ. અને તેની શોધ જે છે એ સૌપ્રથમ રોબર્ટ હુક દ્વારા કરવામાં આવી હતી. કોષ દિવાલની શોધ સૌપ્રથમ રોબર્ટ હુક દ્વારા કરવામાં આવી હતી. ફરી જોઈ લઈશું કે કોષ દિવાલ જે છે કોષ રસ સ્તરની ઉપર તરફ ગોઠવાયેલી છે. રોબર્ટ હુક દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. જે ઓર્ક વનસ્પતિમાં જે છેદિત હતો રોબર્ટ હુકે જે કોષ દિવાલ જે છે એવું દર્શાવ્યું હતું. ત્યારબાદ રક્ષણાત્મક આવરણ છે, મજબૂતાઈ આપે છે, પોત આપે છે. હવે જોઈશું કે કોષ દિવાલનો ઉદ્ભવ કઈ રીતે થાય છે. તો કે કોષ દિવાલનો ઉદ્ભવ ક્યારે થાય છે. ક્વેશ્ચન પહેલું, ક્યારે કોષ દિવાલ બનશે તો કે કોષ રસ વિભાજન દ્વારા. કોષ રસ શું હશે કે જે કોષ વિભાજનની પ્રક્રિયા જે છે કોષ કેન્દ્રનું વિભાજન થયા બાદ કોષ રસ વિભાજનની પ્રક્રિયા થાય છે, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણી ચૂક્યા. એટલે સમજો કે અહીંયા આગળ કોઈ એક આ પ્રમાણેના આ એક કોષ છે અને બીજું કોષ છે કે હવે જે કોષ રસ વિભાજનની પ્રક્રિયામાં ભાગ લેશે. ઓકે, આ બંને કોષ જે છે કોષ દિવાલ બને પહેલા બંને વચ્ચે અહીંયા આગળ મધ્ય પટલ આવેલું છે. અહીંયા આવેલું છે મધ્ય પટલ કે જે કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે. જે કેલ્શિયમ પેક્ટેટની બનેલી રચના છે એ સૌપ્રથમ મધ્ય પટલનું નિર્માણ થાય છે. આ મધ્ય પટલનું નિર્માણ થયા બાદ આ જે કોષ રસ છે એની આસપાસ જે કોષ રસ છે બંને કોષોની આજુબાજુ તે આ લખીશું અહીંયા આપણે કોષ રસ જે છે જે સેલ્યુલોઝનું નિર્માણ કરે છે. સેલ્યુલોઝનું નિર્માણ કરે છે. આ સેલ્યુલોઝ જે છે આ મધ્ય પટલની બંને બાજુ આ સેલ્યુલોઝ જે છે મધ્ય પટલની બંને બાજુ ગોઠવાય છે. બરાબર, ફરી એકવાર બોલું છું કે મધ્ય પટલ જે છે એ કેલ્શિયમ પેક્ટેટનું બનેલું છે. તે બન્યા બાદ કોષ રસ જે છે સેલ્યુલોઝનું નિર્માણ કરે છે કે જે શું કરે છે મધ્ય પટલની બંને તરફ ગોઠવાય છે, જેને આપણે અહીંયા ગોઠવાયા છે જેને આપણે પ્રાથમિક કોષ દિવાલ કહીશું. પ્રાથમિક કોષ દિવાલ તરીકે ઓળખાય છે. આ પ્રાથમિક કોષ દિવાલ છે ધીમે ધીમે શું બને છે મેચ્યોર બને છે અને શું બનાવે છે એની ઉપર દ્વિતીય કોષ દિવાલ નિર્માણ થાય છે આ પ્રમાણે, અને આપણે કહીશું સેકન્ડરી કોષ દિવાલ. ઓકે, દ્વિતીય કોષ દિવાલ જે છે પ્રાથમિક કોષ દિવાલ બન્યા બાદ પ્રાથમિક કોષ દિવાલની ઉપર
ઘણા બધા જે નિર્જીવ પદાર્થો જે છે એનો શું થશે ભરાવો થશે, જેવા કે સુબેરિન છે, લિગ્નિન છે, ક્યુટિન છે વગેરેની પર જમાવટ પામે છે અને દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ કરે છે, રાઈટ. કે જે શું કરશે દ્વિતીય કોષ દિવાલ જે છે એ જે તે વનસ્પતિને શું આપે છે મજબૂતાઈ આપે છે, રાઈટ. પ્રાથમિક કોષ દિવાલ બન્યા બાદ તેના ઉપર સમયાંતરે એનું જેમ જેમ વૃદ્ધિ થાય છે ત્યારબાદ તેની ઉપર નિર્જીવ પદાર્થોના ભરાવો થવા લાગે છે, જમાવટ થવા લાગે છે અને દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય છે, જેને શું કરે છે યાંત્રિક મજબૂતાઈ આપે છે. ટૂંકમાં અહીંયા જોવા જઈએ તો કે કોષ દિવાલનો ઉદ્ભવ જે છે કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે તે દરમિયાન શરૂઆત થઈ જાય છે. પછી શું લખવાનું કે મધ્ય પટલનું નિર્માણ થયા બાદ બંને કોષોનો કોષરસ સેલ્યુલોઝનું નિર્માણ કરે છે જે મધ્ય પટલની બંને તરફ ગોઠવાય છે. આમ કોષ દિવાલ બને છે જેને પ્રાથમિક કોષ દિવાલ તરીકે ઓળખીશું. પ્રાથમિક કોષ દિવાલ બન્યા બાદ તેની ઉપર નિર્જીવ પદાર્થોનો જમાવટ થાય છે જેને આપણે દ્વિતીય કોષ દિવાલ તરીકે ઓળખીશું. આમ કોષ દિવાલનો ઉદ્ભવ થાય છે. બીજું વાત કરીએ કોષ દિવાલ જે છે અલગ અલગ પ્રકારના જે પણ કોષ દિવાલ છે કોષો જે છે એમાં કોષ દિવાલ કયા પ્રકારની હોઈ શકે. પહેલા વાત કરીએ આદિ કોષ કેન્દ્રીય કોષની વાત કરવામાં આવે તો કોષ દિવાલ જે છે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. તમને પૂછાય એમસીક્યુ, આ એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી. આદિ કોષ કેન્દ્રીય કોષ છે કોષ દિવાલ જે છે પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. ફૂગમાં જે છે કાઇટિનની બનેલી છે, રાઈટ. વનસ્પતિ કોષમાં સેલ્યુલોઝની બનેલી હોય છે, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે. ઓકે, દરેકમાં અલગ અલગ હશે. કેટલાકમાં સેલ્યુલોઝ હશે, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી છે. ત્યારે વનસ્પતિ કોષમાં જે દ્વિતીય કોષ દિવાલ નિર્માણ પામે છે એમાં વધારાના પદાર્થો જે બને છે એ સુબેરિન હોઈ શકે, અહીંયા છે લિગ્નિન, ક્યુટિન કે જે વધારાના પદાર્થોની જમાવટથી જે કોષ દિવાલ બને છે એને આપણે દ્વિતીય કોષ દિવાલ કહીશું. કે જે પાણીનો વ્યય અટકાવે છે, વનસ્પતિ દ્વારા જે પાણી શોષી લેવામાં આવે છે એને વધારે પ્રમાણમાં ન ગુમાવવા માટે આ પદાર્થો જે છે પાણીના વ્યયને અટકાવે છે. કારણ કે તમામ પદાર્થો જે છે નિર્જીવ પદાર્થો છે, રાઈટ. કે જે શું કરશે પાણીનો વ્યય થતો અટકાવે છે. આદિ કોષ કેન્દ્રીય કોષમાં પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે, ફૂગમાં કાઇટિનની બનેલી છે, વનસ્પતિ કોષમાં સેલ્યુલોઝ અને હેમિસેલ્યુલોઝ અથવા પેક્ટિનની બનેલી જોવા મળે છે. વનસ્પતિ કોષમાં જે પ્રાથમિક કોષ દિવાલ છે એની ફરતે વધારાના નિર્જીવ પદાર્થો ગોઠવાય છે. કયા કયા હોઈ શકે? સુબેરિન છે, લિગ્નિન છે, ક્યુટિન છે કે જે પાણીનો વ્યય અટકાવે છે. હવે જોઈશું કોષ દિવાલના કાર્યો. તો શું કરે છે? આકાર અને પોત આપે છે. જે તે કોષને પર્ટિક્યુલર આકાર આપે છે, પોત એટલે કે ટેક્સચર આપે છે, રાઈટ. પછી પ્રાથમિક કોષ દિવાલ જે છે તેને કીધું કે મધ્ય પટલની ફરતે જે સેલ્યુલોઝની જમાવટ થાય છે જેને આપણે પ્રાથમિક કોષ દિવાલ કહીએ છીએ. એ વિવિધ પ્રકારના ઉત્સેચકીય ક્રિયામાં ભાગ લે છે, એટલે કે વિવિધ પ્રકારના ઉત્સેચકો આપે છે જેને આધારે એનું વૃદ્ધિની ક્રિયા ઝડપી બને છે, એટલે કે ઉત્સેચકીય ક્રિયામાં ભાગ લે છે, રાઈટ. પાણીના અપદ્રવ્ય પથ દ્વારા મદદરૂપ થાય છે, એટલે કે અપદ્રવ્ય પથનું વહન જે છે તમને આગળ આવશે કે વનસ્પતિમાં વહન અપદ્રવ્ય અને સંદ્રવ્ય પથ. અપદ્રવ્ય પથનું વહન જે છે એ જે તે કોષની કોષ દિવાલ મારફતે થાય છે. જે તે કોષની કોષ દિવાલ મારફતે થાય છે જેને આપણે અપદ્રવ્ય પથ કહીએ છીએ. તેમાં કોષ દિવાલ અતિ મહત્વની છે, રાઈટ. પછી વનસ્પતિની ઊંચાઈ માટે જવાબદાર છે. વનસ્પતિનું જે કોષ દિવાલ જે હશે જે તે વનસ્પતિને વધારે ઊંચાઈ માટે જવાબદાર હોય છે. દ્વિતીય કોષ દિવાલ જે છે એમાં વધારા ભાગ આપણે વાત કરી ક્યુટિન છે, સુબેરિન છે, લિગ્નિન છે જે પાણીનો વ્યય અટકાવે છે અને એને યાંત્રિક મજબૂતાઈ આપે છે. ટૂંકમાં અહીંયા જે છે કોષ દિવાલ જે છે તમને પૂછાય તમારે આટલું રહેશે, લખવાનું રહેશે. સૌથી બહાર આવેલું છે રક્ષણાત્મક છે, મજબૂતાઈ આપે છે, પોત આપે છે, કોષનો સુબંધ ઉદ્ભવ પામે છે, રાઈટ. પછી એના દરેકમાં કયા કોષમાં કયા પ્રકારની કોષ દિવાલ છે, શેની બનેલી છે એના વિશે માહિતી છે, એના કાર્યો કયા કયા છે એના વિશે જણાવેલું છે. અહીંયા આપણું કોષ દિવાલ જે છે એ સંપૂર્ણ કમ્પ્લીટ કરીએ.